لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق اقرأ وربك الأكرم الذي علم بالقلم علم الإنسان ما لم يعلم. આજની રાત કે જે આપણા વચ્ચે મશહૂર અને મારૂફ શબે મેરાજ તરીકે છે, પરંતુ મારા નાના ભાઈઓને જાણ માટે કે આજની રાત ફક્ત ઈદ મેરાજની રાત નથી, ફક્ત ઈ નથી, બલકે આલમે ઇસ્લામ બધા મુસલમાનો આજની રાતમાં બેઅસતની રાતની ખુશી મનાવે છે. ઈદે બેઅસત અથવા તો ઈદે મબઆથ જેને કહેવાય, એ પણ આજની રાત છે. હવે ઈદ મબાસ શું છે, બેઅસત શું છે, એના વિશે આપણે વાત કરીએ કે જે ઇન્શાઅલ્લાહ આજની રાત્રે હું બેઅસત અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે જ વાત કરવા જઈ રહ્યો છું. પરંતુ કારણ કે આપણા સમાજમાં હર વર્ષે આ ઈદને ઈદ મેરાજ તરીકે મનાવવામાં આવે છે, તો અમુક શબ્દો ઈદ મેરાજના હવાલાથી વાત કરીએ અને ત્યાર પછી બેઅસત ઉપર આપણે આખી વાત કરશું. તમે મેરાજ વિશે ઘણું સાંભળેલું હશે કે લગભગ બેઅસતના રસૂલે ખુદા નબી બન્યા એના 5-6 વર્ષ પછી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને રાતના વખતમાં મેરાજ થઈ કે જેની શરૂઆત મસ્જિદુલ હરામથી થઈ, ત્યાંથી મસ્જિદ અક્સા, બૈતુલ મુકદ્દસ અને ત્યારથી આસમાની સફરની શરૂઆત થઈ કે જે સૂરે ઇસ્રામાં ખુદાવંદી આલમ પહેલી જ આયતમાં આ વિશે વાત કરે છે. સુબહાનલ્લઝી અસરા બિઅબ્દિહી લૈલમ મિનલ મસ્જિદિલ હરામ ઇલલ મસ્જિદિલ અક્સા બારકના હૌલહુ લિનુરિયહુ મિન આયાતિના. કે ખુદાવંદી આલમે પોતાના બંદાને, પાક છે પરવરદિગાર કે જેણે પોતાના બંદાને મેરાજ અદા કરી મસ્જિદે હરામથી મસ્જિદે અક્સા સુધી કે જેની આજુબાજુ બરકતો ફેલાયેલી છે, કે જેથી ખુદાવંદી આલમ પોતાની નિશાનીઓ પોતાના રસૂલને દેખાડે. રસૂલે ખુદા મેરાજ ઉપર જાય છે અને એટલી બલંદી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પ્રાપ્ત થાય છે કે ત્યાં સુધી ના તો કોઈ નબી આ પહેલા પહોંચ્યો, ના તો કોઈ ફરિશ્તા ત્યાં સુધી પહોંચી શક્યો, બલકે રસૂલે ખુદા મેરાજ એટલી બલંદ તરીન દરજ્જો મેરાજનો નસીબ થયો કે જેને કાબા કૌસૈન આવ અદનાની મંઝિલ કહેવાય છે. ખુદાની એકદમ નજદીક થયા, જ્યાં અલ્લાહ અને એના રસૂલ વિશે ઘણી વાતચીત થઈ કે જે હદીસે મેરાજ એક બહુ લાંબી હદીસ છે કે જેમાં ખુદાવંદી આલમ પોતાના હબીબની સાથે બહેતરીન વાતો કરે છે.
જિંદગી બહેતર કોને કહેવાય, કેવી રીતે જીવન વિતાવવું, ખુદાને શું પસંદ છે, આ બધી વસ્તુની વાતચીત ઇમામે અલી અલૈહિસ્સલામના ફાંસોમાં, એમના લહેજામાં રસૂલની સાથે વાત થઈ. જ્યાં ગદીરની પણ વાત થઈ, રસૂલે ખુદાને તુબાના ઝાડથી પસીરાઈ કરવામાં આવી, ફળ ખવડાવવામાં આવ્યું કે જેનાથી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની વિલાદત નસીબ થઈ. આ કાર્યો જે છે, જે વસ્તુ થઈ, એને આપણે મેરાજ કહીએ છીએ કે જે બહુ ખુશીનો માહોલ કહેવાય કે આ દરજ્જો ફક્ત આપણા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નસીબ થયો. આ ઉપરાંત આ સફર દરમિયાન બધા નબીઓથી મુલાકાત થઈ, ફરિશ્તાઓથી મુલાકાત થઈ, જન્નત દેખાડવામાં આવી, જન્નત જહન્નમના મુઅઝ્ઝબ લોકો, અઝાબમાં મુબ્તલા લોકોને દેખાડવામાં આવી. આ આખો મેરાજની હિસ્ટ્રી છે જે દર વખતે આપણે બયાન થાય છે. પરંતુ મારે આજે મેરાજ ઉપર વાત નથી કરવી, બલકે ઈદ ઉપર વાત કરવી છે કે જેના વિશે આપણા સમાજમાં ઘણા માણસોને હજી ખબર નથી કે આજનો દિવસ બેસદનો દિવસ છે. બેસદ એટલે શું? બેસદ કોને કહેવાય? એના ઉપર આપણે આજે ચર્ચા કરીએ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 17 રબીઉલ અવ્વલના પહેલી આમુલ ફીલના એમનો જન્મ થયો અને ત્યારથી લઈ 40 વર્ષ સુધી રસૂલે ખુદાએ એમ નથી કીધું કે હું તમારા માટે રસૂલ બનીને આવ્યો છું, એવું રસૂલે ખુદાએ નથી કીધું. બલકે ખામોશીથી એક સામાન્ય માણસ જિંદગી વિતાવતો હોય એવી રીતે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈ અરબમાં, હિજાઝમાં, મક્કામાં જીવન વિતાવે છે. હવે ઈ માહોલ કેવો માહોલ હતો આપણને બધાને ખબર છે, જ્યાં શરાબખોરી એકદમ સામાન્ય વાત હતી. દીકરીનો જન્મ થાય, ચહેરો કાળો પડી જતો, અમુક કબીલાના માણસો દીકરીઓને જીવતી દફનાવી દેતા. કતલો ગારત, નાની નાની વાત ઉપર કતલો ગારત થતી, 40 વર્ષ સુધી લડાઈ કરતા. અગર કોઈ ઇન્સાન, અમુક કબીલાની સિસ્ટમ એ હતી કે અગર કોઈ ઇન્સાન કત્લ ના કરે તો એને કોઈ દીકરી ના દેતો, કે આવા બુઝદિલ માણસને અમે શું દીકરી દઈએ. કતલો ગારત આમ હતી. એટલે કે જીવન જે છે એકદમ પોતાના બદતરીન મરહલામાં હતું. ખરાબમાં ખરાબ માહોલ અરબનો માહોલ હતો. ઘમંડ, તકબ્બુર, જેસવી, આ બધું એ જમાનામાં પૂરજોશમાં હતું. હઝરત ઈસા અલૈહિસ્સલામ અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનાને 500 થી 600 વર્ષનો ગાળો છે. હઝરત ઈસા અલૈહિસ્સલામે જે મહેનત કરી એ હવે બધી પાણીમાં જતી. લોકો મૂર્તિ પૂજા કરવા લાગ્યા એટલે સુધી કે ખજૂરની એક સ્ટેચ્યુ બનાવતા, ખજૂરનો સ્ટેચ્યુ બનાવતા, ભૂખ લાગે અને પછી ખજૂરથી એ ખુદાને ખાઈ જાય અને પછી કહે કે આ ખુદા અમારો રાઝિક છે, ખુદાએ અમને ખજૂર ખવડાવ્યા. કોઈ રોટલીનો ખુદા બનાવી રોટલી ખાય અને કહેતું કે આ અમારો ખુદા અમને રિસ્ક આપે છે. મૂર્તિ બનાવતા અને એની સામે કુરબાની કરતા, ઇબાદત કરતા, નાચગાન કરતા, એવો મરહલો હતો. જૂઠ અને ફસાદ અને ખયાનત આમ હતી. એ જમાનામાં રસૂલે ખુદાએ આવી સચ્ચાઈને દેખાડી, સાચા બોલા કહેવાના, અમાનતદારી કરી, અમીન કહેવાના. 40 વર્ષ સુધી રસૂલે ખુદાએ આ રીતે ખામોશ તબલીગ કરી. જ્યારે કે એ 40 વર્ષ સુધીમાં રસૂલે ખુદાને બધા મોહમ્મદ બિન અબ્દુલ્લાહ નહોતા કહેતા, બલકે અમીન અને સિદ્દીક કહેતા, અમાનતદાર અને સાચા બોલા. જ્યારે આ 40 વર્ષ પૂરા થયા અને એ જમાનામાં બધા તો મૂર્તિની પૂજા કરતા, રસૂલે ખુદા ગારે હીરામાં જઈ અને અલ્લાહની ઇબાદત કરતા, મૂર્તિ પૂજા નહીં કરતા. ત્યાં જે છે
27 રજબનો દિવસ હતો ત્યારે જિબ્રાઈલ અમીન નાઝિલ થાય છે અને સૂરે ઇકરાની પહેલી 5 આયતની તિલાવત કરે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક. ખલકલ ઇન્સાના મિન अलक. इकरा व रब्बुकल अकरम अल्लज़ी अल्लम बिल कलम अल्लमल इंसान मा लम यअलम. કે પઢ તારા પરવરદિગારના નામથી કે જેણે તને એક બંધ ખૂનથી પેદા કર્યો. પઢ કે તારો પરવરદિગાર કરીમ છે કે જેણે તને કલમ વડે જે છે ઇલ્મ અતા કર્યો કે આ પહેલા ઇન્સાન કંઈ જાણતો નહીં હતો. આ પહેલી 5 આયત નાઝિલ થઈ. મતલબ શું હતો? મતલબ ઈ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ 27 રજબના રસૂલ બન્યા. એને રિસાલત સોંપવામાં આવી કે જે જાહેરમાં હવે લોકોને રિસાલત તરફ બોલાવી શકે. નારે તકબીર, નારે લાગે 20 માણસો બેઠા છે અહીંયા. આજે બે ઈદની રાત અને આપણી સલવાત અગર ઢીલી હોય તો પછી રસૂલે ખુદા ઉપર જ્યારે વહી નાઝિલ થઈ, જો કે દર વહીમાં આવું થતું, કારણ કે અલ્લાહના કલામ એટલા મખસૂસ કલામ છે કે ખુદાવંદ આલમ કુરાનમાં કહે છે, અગર જો અમે આ કુરાનને પહાડ ઉપર નાઝિલ કરત તો ઈ પહાડ ટુકડે ટુકડા થઈ જાત, ચૂર ચૂર થઈ જાત. પરંતુ અમે આ કુરાનને રસૂલના દિલ ઉપર નાઝિલ કર્યું. રસૂલે ખુદાના દિલ ઉપર નાઝિલ થયું, પણ હાલત બહુ ખરાબ. શરીર આખું રસૂલે ખુદાનું ધ્રુજવા લાગતું, પસીનો છૂટતો, બદન ભારે થઈ જતું, ચહેરાનો રંગ બદલાઈ જતો. ત્યાંથી ઉતરે છે ઇમામ અલી અલૈહિસ્સલામ, મળે છે, વાત કરે છે કે આ રીતે વહી નાઝિલ થઈ છે. ઇમામે અલી અલૈહિસ્સલામ પોતાના ઈમાનને રસૂલે ખુદાની સામે જાહેર કરે છે. ઘરે આવે છે, જનાબે ખદીજા સામે જાહેર કરે છે. આ પહેલો મોકો હતો કે જ્યાં પૂરો ઇસ્લામ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાના ઘરમાં સમાઈ ગયો હતો. પહેલા 3 રસૂલે ખુદા ઇસ્લામ લાવનાર જનાબે ખદીજા, ઇમામ અલી અલૈહિસ્સલામ આ સૌથી પહેલા હતા કે જે ઇસ્લામને કબૂલ કર્યું. હવે આપણે આપણી આ વાતને શરૂ કરીએ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોણ છે, જે આવા બદતરીન માહોલમાં એને બેસત મળી, રિસાલત મળી, નબુવત મળી, કે જે એકદમ ગંદો માહોલ હતો. પરંતુ 23 વર્ષ પછી, કેટલા વર્ષ? 23 વર્ષ પછી આપણે જોઈએ, જ્યારે રસૂલે ખુદા ગારે હીરાથી નીચે આવે છે, બધા મુખાલિફ થઈ ગયા. 2 થી 3 માણસો એમના સાથી, બાકી રસૂલે ખુદા ઉપર આ રિસાલતના એલાન બદલ, તબલીગ બદલ એમને મારવામાં આવતા, એમને પાગલ અને ગેલા કહેવામાં આવતા, એમની સાથે લડાઈઓ કરવામાં આવી, કેટલી પરેશાનીઓનો સામનો કર્યો. પણ 23 વર્ષ પછી આપણે જોઈએ તો શું થયું? એ જ રસૂલ છે કે જેના રસ્તામાં લોકો કાંટા બિછાવતા હતા, જેને પથ્થર મારવામાં આવતા અને જખમી થઈ જતા. અને આજે 23 વર્ષ પછી રસૂલે ખુદા વઝુ કરે છે તો એના પાણીને શફા માટે લઈ જવામાં આવે છે. જ્યારે હજમાં હલક કરે છે, ટકો કરાવે છે, તો એના વાળને યાદગારી માટે લઈ જવામાં આવે છે. એટલો મોટો ઇન્કલાબ કેવી રીતે આવી ગયો? અને ઈ ત્યાં નાનકડે એવા સમયમાં 23 વર્ષના ગાળામાં. મતલબ કે કઈક ખાસિયત છે આ રસૂલની કે જે આ 23 વર્ષમાં ઈ બદતરીન માહોલમાંથી
અરબ લોકોને કાઢી અને કલમો પડાવ્યો. જે આપસમાં લડાઈ કરતા હતા એ લોકોને મોહબ્બતનો દર્શ આપ્યો. જે લોકો આપસમાં કુટી મરતા હતા, બાજી મરતા હતા, એ લોકોમાં સુમેળ કરાવ્યો. કેવી રીતે? કઈ ખાસિયત છે? આજે આપણે સમાજમાં જોઈએ તો મોટો પ્રોબ્લેમ એ છે કે બધાને બિઝનેસ ખપે છે. સમજો છો મારી વાત? શું ખપે છે? બિઝનેસ સુરવે ખપે છે કે બિઝનેસ સુર દિઝવિત? એટલે એવું કે બધાને પોઈન્ટ ખપે છે, બધાને બિઝનેસ લેવા છે, બધાને સારું થવું છે. 20 માંથી 19 માર્ક ખપે છે કે હું સૌથી સારો. તો હવે ઇન્સાન શું કરે છે? બે માંથી એક રસ્તો ઇખ્તિયાર કરે છે. પણ આજે ઇન્સાનને બિઝનેસ મળતા નથી. કારણ કે શું કામ નથી મળતા બિઝનેસ? કારણ કે ખોટો રસ્તો ઇખ્તિયાર કરે છે. શું ખોટો રસ્તો ઇખ્તિયાર કરે છે? મને બિઝનેસ ખપતા હોય તો હું શું કરું? મારા જે હારનો હોય એનું ખરાબ બોલવા માંડો. ભાઈ, હું એને ખરાબ કરવાથી હું સારો થઈ જવાનો? અબુ સુફિયાનને સારું થવું હતું તો શું કર્યું? રસૂલે ખુદા સામે લડાઈ કરી. અબુ જહલને સારું થવું હતું કોમમાં, શું કર્યું? રસૂલે ખુદા સાથે લડાઈ કરી. અબુ બકરને સારું થવું હતું, ઇમામે અલી અલૈહિસ્સલામનો હાથ દસ કર્યો. માવિયાને સારું થવું હતું, ઇમામે અલી અલૈહિસ્સલામની સાથે લડાઈ કરી. આયશાને સારું થવું હતું, જંગે જમલ કરી. ખવારીજને સારું થવું હતું, ઇમામે અલી અલૈહિસ્સલામ સામે લડ્યા. યઝીદને સારું થવું હતું, ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કત્લ કર્યા. આ એક તારીખ છે કે જે આપણને બતાવે છે કે આ જમાનામાં લોકોને સારા થવા માટે બીજાને નીચા કરવા જાય છે. એટલે સુધી કે આ દુશ્મને ઇસ્લામ અથવા મુનાફિકોને સારું થવું તો ખલીફાને સારું થવું હતું તો શું કર્યું? રસૂલે ખુદાની અઝમતને ઘટાડી દીધી કે રસૂલે ખુદા આપણા જેવા ઇન્સાન હતા કે જેથી પોતે ઠાવકા થઈ શકે, સારા થઈ શકે? નહીં. આ લોકો ભલે આ ગમે એટલી કોશિશ કરી, પરંતુ કોઈના નામની પાછળ અલૈહિસ્સલામ નથી લાગતું. આજે અબુ જહલને લોકો કેવી રીતે યાદ કરે છે? માવિયા ઇબ્ન અબી સુફિયાનને કેવી રીતે યાદ કરે છે? યઝીદને કેવી રીતે યાદ કરે છે? મતલબ કે અગર જો હું કોઈને નીચો પછાડીશ તો હું સારો નથી થવાનો. આપણે જોવાનું છે. મને અગર બિઝનેસ ખપે છે, સારું થવું છે, તો મારે શું કરવું? રસૂલે ખુદાની સીરતને અપનાવીએ. કે અગર જો આપણે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરતને અપનાવશું તો જ આપણે સારા થઈ શકવાના. કે જે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ આવે છે, આપણા મોઢામાંથી સલવાતનો નારો નીકળે છે. હવે જરૂરી છે કે મારે એ રસૂલની જિંદગી, એની કાલી તેને સમજવી પડશે કે રસૂલે ખુદાએ પોતાની જિંદગીમાં શું એવું કામ કર્યું, શું એવા મોજિઝા કર્યા કે આખો અરબનો માહોલ કે જે પૂરેપૂરો કોંત્ર હતો, આજે બધાનું વજૂનું પાણી શફા માટે લઈ જાય. શું? તો એમાં સૌથી પહેલી વસ્તુ કુરઆન. કુરઆન રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની જિંદગીમાં બહુ મહત્વની વાત રાખી. જ્યારે પણ લોકો સાથે મુલાકાત કરે, કુરઆન પડે. કોઈના જનાઝામાં જાય, કુરઆન પડે. કોઈને કબ્રમાં ઉતારે, કુરઆન પડે. આ કુરઆનને પોતાની જિંદગીનો મહત્વનો પાયો રાખ્યો. હવે અગર જો હું ચાહું છું કે ખુદા મને ઇજ્જત આપે, હું સૌથી સારો થઈ શકું, તો મારા માટે પણ જરૂરી છે કે હું કુરઆનનો સાથ લઉં, કુરઆનનો સહારો લઉં. દુનિયામાં ઘણા માણસો એવા આવ્યા કે જેણે કુરઆનને સહારો લીધો પોતાની જાનને બચાવવા માટે.
પોતાને આગળ વધારવા માટે નહીં. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાને પોતાની જાનને બચાવવા માટે કુરઆનને નેઝા ઉપર ઉઠાવ્યું નહીં. એ રીતે કુરઆન નહીં, બલકે કુરઆનને પોતાની જિંદગીમાં ઉતારવાનું. રસૂલે ખુદા કુરઆન પડતા તો આંખમાંથી આંસુ જારી થતા સમજીને કે આ શું છે કુરઆન. અગર જો મારી જિંદગીમાંથી કુરઆનની નસીહત કાઢી નાખું તો શું રહે બાકી? હસદ, ઈર્ષા, પછાડવું, કોઈનું ખરાબ બોલવું, ગીબત કરવી, આ જ બધું રહેવાનું છે? નહીં. કુરઆન ઇન્સાનની હિદાયત માટે આવ્યું છે. કુરઆન મોમિનોના દિલને જોડવા માટે આવ્યું છે. કુરઆન આપસમાં એક્યતા લાવવા માટે આવ્યું છે, ન કે આપસમાં બાજવા માટે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કુરઆન ને સહારો લીધો. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. સૂરે યુનુસ આયત નંબર 75. આજે કુરાનની પહેલી આયત નાઝિલ થઈ છે ને, ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી. તો આ કુરઆન શું છે કે જે આપણને ફાયદો પહોંચાડી શકે છે? સૂરે યુનુસમાં 75માં ખુદાવંદી આલમ ફરમાવે છે, قد جاءكم موعظة من ربكم قد جاءتكم موعظة من ربكم. આ કુરઆન શું છે? તો કે કુરઆનમાં નસીહત છે, કે જે નસીહત તમારા પરવરદિગારની તરફથી તમારા માટે આવેલી છે. આ કુરઆન મુર્દા માટે નથી આવેલો કે ભાઈ કોઈ ગુજરી જાય તો આપણે સૂરે યાસીન પઢી લઈએ. નહીં, સૂરે યાસીન ઉપર આપણે અમલ કરવાનો છે ઇન્શાઅલ્લાહ. અગર જિંદગી રહી અને મોકો મને નસીબ થયો તો આ માહે રમઝાન દરમિયાન આપની સમક્ષ સૂરે યાસીનની તફસીર પેશ કરવાની કોશિશ કરીશ. કે આપણા જે 30 દર્સ હોય છે માહે રમઝાન દરમિયાન, એમાં આપણે સૂરે યાસીન ઉપર વાત કરશું કે આપણે શાયદ સમજી શકીએ કે આ કુરાન સૂરે યાસીન જે અવારનવાર આપણે પઢીએ છીએ એ શું આપણને કહેવા ચાહે છે. અગર મારે મારી જિંદગીમાં બિઝનેસ લેવા છે, મારે માટે જરૂરી છે કે હું કુરઆનને મારી માટે નસીહત બનાવું, એનાથી હું નસીહત લઉં. બીજું શું છે? તો કે આ કુરઆન જે છે એ શફાઉન લિમા ફિસ સુદૂર છે. આ કુરઆન મારી જિંદગીમાં ઉતારીશ તો મને શું ફાયદો મળશે? કે દિલની જે બીમારી છે, રૂહાની જે બીમારી છે, એનાથી મને શફા નસીબ થશે. ત્રીજી વસ્તુ શું છે આ કુરઆન? તો કે હિદાયત છે, કે જે આ 27 રજબમાં નાઝિલ થવાની શરૂઆત થઈ. હિદાયત છે. અગર જો હું કુરઆનને મૂકી દુનિયા પરસ્તીને અપનાવીશ તો મને બિઝનેસ તો નહીં મળે, બલકે મને ગુમરાહી મળશે. માટે જરૂરી છે કે આ હિદાયતને હું લઉં. અને rahmatun lil મુમિનીન, અને આ કુરઆન મોમિનો માટે રહેમત છે. માટે જરૂરી છે કે મારે આ કુરઆનથી ફાયદો ઉઠાવવો પડશે. હવે બધા ઇન્સાન કે ભાઈ અમે તો કુરઆનને માનીએ છીએ, અમે કુરઆન ઉપર અમલ કરીએ છીએ. ખુદાવંદી આલમ કહે છે એમ નહીં. કુરઆન ઉપર ઈમાન રાખો છો, કુરઆનની નસીહત ઉપર અમલ કરો છો, કુરઆનને દિલથી ચાહો છો, તો એનો એક થર્મોમીટર છે કે જેથી આપણે ખબર પડે કે આપણે કુરઆન પ્રત્યે કેટલું ઈમાન રાખીએ છીએ. ખુદાવંદી આલમ કુરઆનમાં ફરમાવે છે, وَإِذَا تُلِيَتْ عَلَيْهِمْ آيَاتُهُ زَادَتْهُمْ إِيمَانًا. કે ભાઈ તમારી સામે જ્યારે કુરઆનની તિલાવત કરવામાં આવે તો શું તમારા ઈમાનમાં વધારો થાય છે? અગર વધારો થાય છે તો સમજો કે તમે મોમિન છો અને કુરઆન તમારી જિંદગીમાં આવ્યું છે. અગર જો આ કુરઆન તમારી જિંદગીમાં નથી આવતું, ઈમાનમાં વધારો નથી થતો, કુરઆનની અઝાબની આયતો પઢવામાં આવે છે, મને કઈ ફરક નથી પડતો, તો પછી હું શું કહું? એમ જ કે મેં આ કુરઆનને પ્રોટેક્શન માટે રાખ્યું છે. જેમ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાને કુરઆનને નેઝા ઉપર લડગાડી અને પોતાની જાન બચાવી, એમ હું પણ આ કુરઆનને લઉં છું કે જેથી મને અઝાબે કબ્ર ના થાય. એ માટે નથી, જોવું પડશે આ કુરઆન મારી જિંદગીમાં અસર કરે છે કે નહીં. وَإِذَا تُلِيَتْ عَلَيْهِمْ آيَاتُهُ, કે જ્યારે એમના ઉપર કુરઆનની તિલાવતની આયતની તિલાવત કરવામાં આવે તો ઈમાનમાં વધારો થાય છે. મુનાફિક લોકો જ્યારે આ આયત નાઝિલ થઈ તો આપસમાં વાત કરે છે, એ તે કુરાન સાંભળ્યું? તો કે હા.
તારા ઈમાનમાં વધારો થયો, અને પછી આપસમાં હસતા. આજે આપણે શું કરીએ છીએ? સૂરે યાસીન પડાતો હોય, આપણે ટેસ્ટથી બહારથી આવતા હોય, ધીરે ધીરે બગાસા ખાતા ખાતા માથું. મતલબ કે હજી આપણી જિંદગીમાં કુરઆન નથી આવ્યું. જ્યારે કુરઆન ના આવે તો શું થાય? બિઝનેસ લેવું તો આપણું નેચર છે, ફિતરત છે. બિઝનેસ બધાને ખપે છે, કુરઆન નથી ખપતું. એટલે શું થશે? મારા બિઝનેસ લેવા માટે કુરઆન ઉપર અમલ નથી કરવો, એટલે હું બીજાને નીચો દેખાડીને પછી આગળ વધો છું. કોઈ દિવસ એ રીતે આગળ નહીં કરું છું. જરૂરી છે કે મારે ઈમાન લાવવું પડશે કુરાન ઉપર, અને કુરાનની નસીહતને જિંદગીમાં ઉતારવી પડશે. આ મુનાફિક લોકો આપસમાં વાત કરતા હતા કે ભાઈ તારા ઈમાનમાં વધારો થયો તો કે ના, કાંઈ નથી, હું તો પેલા જેવો હતો એવો જ છું. કુરાન જવાબ દે છે કે આ લોકો આપસમાં આ રીતે વાતો કરે છે કે શું તારા ઈમાનમાં વધારો થયો? ખુદા જવાબ દે છે કે જે લોકો કુરઆન ઉપર ઈમાન નથી રાખતા અને ઝર્ફ નથી એનો, વઅમ્મા અલ્લઝીના ફી કુલૂબિહિમ મરદુન ફઝાદતહુમ રિજ્સન ઇલા રિજ્સ. હવે જે લોકોના દિલમાં બીમારી છે તો શું થાય છે? જ્યારે એની સામે કુરાનની આયતની તિલાવત કરવામાં આવે છે તો કહે છે બસ કર. એના ઈમાનમાં વધારો નથી થતો, બલકે એના નિફાક અને કુફરમાં વધારો થાય છે. ઘણા માણસો તિલાવત થતી હોય ઊભા થઈને આવેલા છે, કોણ માથાકૂટ કરે, કોણ સામે? મતલબ કે એના ઈમાનમાં વધારો નથી થતો, બલકે શું વધારો થાય છે? નિફાક અને કુફરમાં વધારો થાય છે. એક નાનકડી એવી મિસાલ દેતો જાઓ. આપણી પાસે દૂધ હોય, દાખલા તરીકે 1 લીટર દૂધ કેવું છે? સફેદ, ચોખ્ખું, પ્યોર, તાકાતવાળું. હવે કોઈ ઇન્સાન એમાં કાંઈ કીચડ નાખી દે, શું થશે? દૂધ કેવું થઈ જશે? બગડી જશે. મસલન લીંબુ નાખી દે, દૂધ ફાટી જાય, ખરાબ થઈ જાય. હવે એ ફાટેલા દૂધમાં હું બીજું 1 લીટર દૂધ નાખું, શું થશે? એ બગડી જશે. બીજું 10 લીટર દૂધ નાખો, શું થશે? બગડી જાય. માટે જરૂરી છે કે મારે અગર જો આ કુરઆનથી ઉપયોગ મેળવવો છે તો જરૂરી છે મારા પાસે દિલ પ્યોર હોવું જોઈએ, સાફ હોવું જોઈએ. તો અગર જો મારા પાસે પ્યોર અને સાફ દૂધ હશે તો હું એમાં 2 લીટર દૂધ વધારો કરીશ તો 1 લીટરની બદલે હવે 3 લીટર થશે. પહેલા 1 લીટર હતું, 2 લીટર, બીજું આવ્યું 3 લીટર, હજી એમાં 5 લીટર નાખીશ, 8 લીટર થશે. પણ અગર જો બગડેલું દૂધ હશે મારું, આ દિલમાં કદડો અને બીમારી ભરેલી હશે, મોમિનો પ્રત્યે, ખુદા પ્રત્યે નિફાક અને મુનાફિકત ભરેલું હશે, તો પછી ગમે એટલું દૂધ નાખશું તો એ બગડેલા દૂધમાં વધારો થવાનો છે, કાંઈ ફાયદો ને વિટામિન અને કેલ્શિયમ નથી મળવાના. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. વાતનો ખુલાસો કરીએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ 23 વર્ષ દરમિયાન આટલો મોટો ઇન્કિલાબ, આટલો મોટો રેવોલ્યુશન લઈ આવ્યા. એનું કારણ શું છે? કારણ કે ઉન્સ બા કુરઆન હતું. કુરઆનથી ઉપયોગ કર્યો, કુરઆનને પોતાની જિંદગીમાં આગળ રાખ્યો. આપણે અગર જો કાયનાતમાં પ્રચલિત થવું છે, બિઝનેસ મેળવવા છે, તો કોઈને પછાડીને નહીં થઈ શકે, બલકે મારા માટે જરૂરી છે કે હું કુરાનની નસીહતો ઉપર અમલ કરું અને આગળ વધું. તો હું રસૂલની સીરત ઉપર કહેવાઈશ. બીજી વસ્તુ, રસૂલે ખુદાની સિફત કુરાન મજીદમાં બયાન ફરમાવે છે કે આ રસૂલ મિન અનફુસિકુમ, રસૂલુમ મિન અનફુસિકુમ. આ રસૂલની એક સિફત એ હતી, આપણી મજલિસમાં બીજી સિફત એ હતી કે રસૂલે ખુદા તમારા જ નફસોમાંથી હતા. ખુદાવંદ આલમ કુરાનમાં કહી શકાય કે રસૂલુમ મિનકુમ, કે રસૂલ તમારામાંથી હતા. નહીં, ખુદા કહે છે રસૂલુમ મિન અનફુસિકુમ, કે રસૂલે ખુદા તમારી જાનમાંથી હતા. મારે બિઝનેસ લેવા છે, શું કરવું પડશે? રસૂલે ખુદાની આ બીજી સિફત ઉપર અમલ કરવો પડશે. કેવી રીતે? કે રસૂલે ખુદા મિન અનફુસિકુમ નો મતલબ શું થયો? કે રસૂલે ખુદા લોકોની વ્યાધિને પોતાની વ્યાધિ ગણતા. કોઈ ઇન્સાન પરેશાન હોય, પોતાની પરેશાની ગણતા. અત્યારે હું કંઈક આગળ વધી જાઉં
તો મારો કોલર ચડાવવા માટે નહીં, બલકે ઇસ્લામની ખિદમત માટે હું આગળ વધું, ઈ ધ્યેય હોવો જોઈએ, ઈ હેતુ હોવો જોઈએ, ઈ વ્યૂહ હોવો જોઈએ, હેતુ અને એમ ઈ હોવું જોઈએ. રસૂલે ખુદા આવ્યા કે હું ખાતમુન નબીયીન છું, બધા નબીઓ કરતા બહેતર છું, માટે તમે મારી ઇતાઅત કરો અને કોઈ મારી સામે આંગળી ના ચીંધે, કોઈ મોટા અવાજે ના બોલે. એવું નથી કીધું રસૂલે ખુદાએ. કોઈ દિવસ આ પોતાની મંઝિલત ઉપર ફખર નથી કર્યો હું કોણ છું, બલકે ફરમાવ્યું કે હું તમારી હિદાયત માટે આવેલો છું. કોઈને પરેશાની હોય તો રસૂલે ખુદા પોતાની પરેશાની ગણતા એ વસ્તુને. એટલા માટે ખુદાવંદી આલમ કહે છે રસૂલુમ મિન અનફુસિકુમ, કે તમારામાંથી હતા, એટલે કે તમારા દર્દને પોતાના દર્દ સમજતા. ત્રીજી વસ્તુ આઝીઝુન અલૈહિ અનિત્તુમ. પછી ત્રીજી સિફત બયાન કરે છે કુરાને કરીમ કે આ રસૂલ કોણ હતા. અગર તમને કઈ મુશ્કેલાત હોય તો પોતાની મુશ્કેલાતનો અહેસાસ થતો, તમારી વ્યાધિ પોતાની વ્યાધિ સમજતા, તમારા દર્દને પોતાનો દર્દ સમજતા, તમને કઈક પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ પોતાનો પ્રોબ્લેમ સમજતા. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઘરે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જાય છે. અને બરાબર જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જેને માલી ગનીમત મળ્યું હતું ઇમામ અલી અલૈહિસ સલામને, તો એમનાથી અમુક રીદો લીધા સારા અને ઓછાડ ને એવું બધું લીધું, ચાદર ને બધું રાખેલું. રસૂલે ખુદા જેવા દાખલ થાય છે, જોવે છે કે આ ઘરની શોભા છે, પણ સામે જોવે છે કે મુસલમાનોમાં ઘણા લોકો ગરીબ અને બિચારા છે. રસૂલે ખુદા કઈ બોલતા નથી, કારણ કે જનાબે ફાતિમા ઝહરાનો હક હતો કે ઘરની શોભા રાખે. બોલતા ચાલે જાય છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા સમજી જાય છે કે કંઈક પ્રોબ્લેમ છે. બધા રીદાને બધું કાઢે છે અને કહે છે, મસ્જિદમાં રસૂલે ખુદાને મોકલાવે છે અને કહે છે યા રસૂલલ્લાહ, આને તમે જે રીતે ઉપયોગ કરવો હોય તમે કરી શકો છો, મને આ નથી ખપતું. તો રસૂલે ખુદા શા માટે મોઢું બગાડે છે, શા માટે ખુશહાલ નથી? મુસલમાનો માટે. કારણ કે મુસલમાનો તકલીફમાં છે તો એ પોતાની દીકરીને આરામથી નથી જોઈ શકતા, અને એ બધા રીદો ને બધું જે હતું, ચાદર ને જે હતું, એ વેચી અને એ માલ રાહે ખુદામાં તકસીમ કરે છે ગરીબોમાં. આ ઈ રસૂલ છે કે જે બીજાની તકલીફને પોતાની તકલીફ સમજે. ત્યારે આ રિવોલ્યુશન આવી શકે, આ જે છે લોકોના દિલ ઉપર હુકુમત થઈ શકે. ભલે ઇમામે હુસૈન અલૈહિસ સલામને કત્લ કરવા માટે લાખનું લશ્કર તો આવ્યું હતું, પણ એ લોકોના દિલ જે છે એ ઇમામે હુસૈન અલૈહિસ સલામ સાથે હતા. ભલે કૂફામાં કોઈની જુરઅત નહીં હતી કે ઇબ્ને ઝિયાદ સામે આવાજ ઉઠાવે, પણ જ્યારે જનાબે ઝૈનબ તકરીર કરે છે બધાની આંખમાંથી આંસુ છે. જનાબે ઝૈનબ યઝીદના દરબારમાં કહે છે, આ યઝીદ તું ગમે એટલી મહેનત કરી લે, પરંતુ લોકોના દિલમાંથી અમારી મોહબ્બતને તું નહીં નીકાળી શક. આ ક્યારે થાય કે જ્યારે કૌમની મુશ્કેલને પોતાની મુશ્કેલ સમજે, ના કે કાંઈ બિઝનેસ લેવા માટે આગળ વધે. હરીસુન અલૈકુમ, ચોથી સિફત રસૂલે ખુદા કે જેના કારણે ઇન્કલાબ બરપા થઈ શક્યો, કે ઈ લોકો રસૂલે ખુદા તમારી હિદાયત કરવા માટે બહુ વધારે મહેનત કરતા. એમ નહોતું કે ભાઈ તમારે સુધરવું હોય સુધરો, નકર કઈ ના જાઓ ઘરે, મને શું લેવા દેવા, મારા દરજ્જામાં ઓછું થઈ જવાનું છે. નહીં, એમ નહીં હતું રસૂલે ખુદાની જિંદગીમાં. બલકે રસૂલે ખુદા ચાહતા હતા કે દરેક ઇન્સાન હિદાયત પામે. એક વખત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક કબીલામાં, મદીનાની બહાર હતો જરાક, કબીલામાં હિદાયત માટે, તબલીગ માટે જાય છે. ત્યાં માણસો રસૂલે ખુદાને પથ્થર મારે છે. એટલા મારે છે રસૂલે ખુદાનું આખું શરીર જે છે એ લોહી લોહાણ થઈ ગયું. હવે રસૂલે ખુદા શું કરે? બીજા નબીઓએ શું કર્યું? બીજા નબીઓએ કર્યું અલ્લાહની બારગાહમાં બધું. હઝરત નૂહની મિસાલ આપણી પાસે છે, હઝરત મૂસા અલૈહિસ સલામની મિસાલ આપણી સામે છે, હઝરત યુનુસ અલૈહિસ સલામની મિસાલ આપણી સામે છે.
બદદુઆ કરી. પણ રસૂલે ખુદા હરીસ હતા, લાલચ રાખતા હતા કે બધા મુસલમાન થઈ જાય, બધા જન્નતમાં જાય, કોઈ ઉપર અઝાબ ના થાય. એવી હિદાયતનો જઝ્બો રસૂલે ખુદામાં હતો. હરીસુન અલૈકુમ. ખેર, અહીંયાથી રસૂલે ખુદા બહાર આવે છે, આખા લોહી લુહાણ છે. નોર્મલમાં હોવું તો એ જોઈએ કે અલ્લાહની બારગાહમાં દુઆ કરે, પરવરદિગાર જો તો કરી મને કેટલો માર્યો છે. યા તો એમ કે ખુદાએ તું આનો બદલો લે, નહીં, બલકે રસૂલે ખુદા બોલે છે અલ્લાહુમ્મા અહદી કૌમી ઇન્નહુમ લા યઅલમૂન. અય ખુદાયા, મારી ઉમ્મતની હિદાયત કર, એ લોકો નથી જાણતા કે આવું કરે છે, મારી ફઝીલત નથી ખબર એટલે આવું બધું કરે છે. જ્યારે આ જઝ્બો આવશે ત્યારે એક સમાજમાં રિવોલ્યુશન આવી શકશે, ઇન્કલાબ આવી શકશે, હિદાયત આવી શકશે. આ 4 સિફત. 5મી અને આખરી સિફત બયાન કરી, જહેમત તમામ. બિલ મુમિનીના રઉફુર રહીમ. અને આ રસૂલ શું છે? મોમિનો પ્રત્યે મહેરબાન છે. આ રસૂલે ખુદા મહેરબાની રાખે છે લોકો સામે. એમ નથી કે પોતે રસૂલ છે તો કઈ નાના માણસો સાથે, વર્ગના માણસો સાથે ના બોલે કે ફલાણા સાથે, નહીં. રસૂલે ખુદા ગરીબ સાથે આબાદ રીતે વાત કરે છે, જેવી રીતે અમીર સાથે વાત કરે છે. નાના બાળકને ખોળામાં લઈને રમાડે છે. નાનું બાળક અગર જો રસૂલે ખુદાના ખોળામાં પેશાબ કરવા લાગે અને એની માં જે છે, એનો બાપ જે છે, એ બચ્ચાને જલ્દી લેવા માટે કોશિશ કરે, રસૂલે ખુદા કહે છે કે એને પહેલા પેશાબ કરી લેવા દો, આ બાળકનો પેશાબ ના તોડાવો. વિચાર કરો, એ રસૂલ કેટલા રહેમદિલ હોય કે જે પોતે નજીસ થઈ જવું પસંદ કરે છે, બચ્ચાને પરેશાન કરવું, અઝિયત કરવું પસંદ નથી કરતા. આટલું ધ્યાન રાખે છે. નાના બાળકોને સલામ કરતા, પોતાના હાથથી જે બકરીનું દૂધ દોતા, જમીન ઉપર બેસતા. આ રસૂલની સિફત. જ્યારે આટલા સાદા અને મળતાવડા સ્વભાવના રહેશું ત્યારે સમાજમાં આપણને બિઝનેસ મળી શકશે, સમાજની સુધારણા થઈ શકશે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે આપણે આપણી જિંદગીમાં આ રીતે કોશિશ કરીએ કે જેથી આપણું સમાજ, આપણી ફેમિલી આપણને એક્સેપ્ટ કરવા કોશિશ કરે. બાકી હું કંઈક છું ને હું આમ છું, એનાથી, કોઈને નીચા દેખાડવાથી, કોઈને નીચા નાખવાથી ક્યાંય આપણે છેટા પોગી શકવાના નથી. આપણે સાથે મળી અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, ખુદાયા ઈદે મબઅસ, રસૂલે ખુદાની રિસાલતનો વાસ્તો અને શબે મેઅરાજનો વાસ્તો, ખુદાયા આ રાતમાં અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. खुदा हमारी इबादत ने इताअत ने कबूल फरमा. खुदा हमारी मुश्किलातों ने आसान फरमा. हमने आपस में ऐक्यता ने मोहब्बत नसीब फरमा. खुदा बहक मोहम्मद वाले मोहम्मद जो मोमिन ने मोमिनात परेशान हाल जो खुदा लोगों की परेशानियों ने दूर फरमा. दुश्मनान इस्लाम खुसूसन सऊदी, इजराइल, अमेरिका ने सुनाबूद फरमा. खुदा लोगों ने शर ने इन्हीं तरफ पाछो पलटाओ. खुदा बहक मोहम्मद वाले मोहम्मद मरूबिन ने मरूमात ने मगफिरत फरमा. इमाम ज़मान अलैहि इस्लाम ने ज़ुहूर में जल्दी जल्द ताजिल फरमा. हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजों ने सेहत और सलामती साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहि इस्लाम ने ज़ुहूर में जल्दी जल्द ताजिल फरमा. अने मुनिन अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. सर्वे मोमिन भाई थी गुजारिश है कि एक नानकड़ो एवो प्रोग्राम जस्ट 5-10 મિનિટ તમારા પાસે લઈશ કે જેમાં આપણે બચ્ચાઓને જે તકરીર કરાવી હતી તો એનો કદો આજે આપણે આ મહાન રાતમાં વિતરણ કરવાનો છે. તો બધા પોતપોતાની જગ્યા ઉપર તશરીફ રાખે. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ.